નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ઠંડી હવે કચ્છમાં પોતાનો પરચો બતાડી રહી છે. ઠંડી વધતાની સાથે ગરમ વસ્ત્રોની પણ ડિમાન્ડ વધી છે. મુખ્ય મથક ભુજ, નલિયા, કંડલા સહિતના મથકો પર ઠંડીએ પોતાનો પરચો બતાડ્યો છે. ત્યારે જાકેટ, સ્વેટર, હાથ પગના મોજા, શાલ સહિતની ડિમાન્ડ વધી છે. છેલ્લા 2 દિવસથી લોકો ગરમ વસ્ત્રો ખરીદવા હવે બહાર નીકળ્યા છે. ભુજની બજારોમાં ગરમ વસ્ત્રો ખરીદવા ભીડ જોવા મળી હતી. હજી ઠંડી વધે તેવી શક્યતા જોવા મળે છે. સૈયદ આસિફ શાહ, હમણાં 2 દિવસથી ઠંડી સારામાં સારી છે, એટલે ઘરાકી પણ હમણાં સારી છે. સમજ્યા, 2 દિવસથી હમણાં ચાલુ સિઝનમાં શું છે, વાત જોવી પડી થોડી ઘણી, પણ હમણાં 2 દિવસથી ઠંડી સારી એટલે ઘરાકી સારી છે. હમણાં અત્યારે સમજી લો ને, સ્વેટર છે કે ગરમ જાકીટ છે કે પછી છોકરાઓના, નાના છોકરાઓના જે વધારે સિંગલ છે કે એવો બધો જાકીટો છે, એવો વધારે હાલે છે. કિંમત સમજી લો ને, જાકીટ પ્રમાણે હોય, સારી હોય તો 500-1000 સુધી હોય, પછી છોકરાઓના હોય તો 250-300 સુધી હોય, જેવી જાકીટ. પછી એમ બીજાની જેમ શું છે, અહીંયા અનુકૂળ રહે. બીજાની જેમ બહારના આવે છે એની જેમ અમે વધારે નથી લેતા. જે નેપાળી લોકો આવે છે, એક જાકીટના 1500, 2000, 2500 લઈ લે છે. એને એ વસ્તુ અમે સમજી લો 500-1000 આપી દઈએ. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ભુજ શહેરની લાલન કોલેજ ખાતે ઈવીએમ મશીનની ચકાસણી કરવામાં આવી હતી. 29મી નવેમ્બરની ચૂંટણીને ધ્યાને લઈને ઈવીએમ મશીનની ચકાસણી લાલન કોલેજ ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ જુદા જુદા મથકો પર રવાના કરાયા હતા. કોઈ પણ મશીનમાં ખામી છે કે નહીં તેનું ખાસ ધ્યાન દોરાયું હતું. લાલન કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આવતીકાલે ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતદાન થવાનું છે. તે સંજોગોમાં આજે બૂથ રવાનગી એટલે કે બૂથની જે મતદાન મથકે ટીમ મોકલવાની છે કર્મચારીની, એ ટીમની રવાનગીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જેની અંદર આ વખતે ઈવીએમ મશીનથી વોટિંગ થવાનું છે. એટલે ઈવીએમ મશીનોમાં BUCU તેમજ અન્ય સામગ્રી, તે સામગ્રીની અત્યારે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ ટુકડીઓ પોતપોતાના મતદાન મથક પર પહોંચી જશે. હા, અત્યારે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરોને અમોએ ઈવીએમ મશીનો સુપ્રત કર્યા છે પોતપોતાના બૂથના. તેઓ જાતે અત્યારે ઈવીએમ મશીનો ચેક કરી લે છે અને ઈવીએમ મશીનમાં કોઈ ખામી નથી, યોગ્ય રીતે તૈયાર થયેલું છે અને પોતાના જ મતદાન મથકનું ઈવીએમ પોતાને મળેલું છે એ બધી પોતે ચકાસણી કરી લે છે. યોગ્ય રીતે સીલિંગ થયેલું છે તે પણ ચકાસણી કરી લે છે. એમના બૂથના જે ઉમેદવારો છે એ ઉમેદવારોનું જ BU બેલેટ પેપર લાગેલું છે તે પણ ચેક કરી લે છે. એ સંપૂર્ણ રીતે ચકાસણી કર્યા પછી મતદાન મથકની ટુકડી મતદાન મથક પર રવાના થશે. અત્યારે તમામ મતદાન મથકોના 128 જે મતદાન મથકના ઈવીએમ છે તે અત્યારે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને આપી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત દરેક વોર્ડ દીઠ 2 ઈવીએમ વધારાના તૈયાર, રિઝર્વ ઈવીએમ તૈયાર રાખવામાં આવ્યા છે કે જે કોઈ અનિવાર્ય સંજોગોમાં જરૂર પડે તો મતદાન મથકે પહોંચાડી શકાય. શિવજીભાઈ આહિર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉત્સાહી, નિષ્ઠાવાન અને સેવાના ભેખધારી ઉમેદવારોને આપના કિંમતી મત આપીને વિજયી બનાવો. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રિલોડ. રોયલ ફૂટવેર બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે.
PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. ચૂંટણીમાં કોઈ પણ પક્ષ વિજેતા બને તેઓએ પ્રજાના કામો કરવા જોઈએ, મોંઘવારીને દૂર કરવી જોઈએ, તે માટે રસ દાખવવો જોઈએ. શું કહે છે જનતા દળ યુનાઇટેડના ડોક્ટર શૈલેષ જોશી, તે સાંભળીએ. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર એક જ દિવસ, આવતીકાલે રવિવારે 29 તારીખના મતદાન છે. બહોળી સંખ્યામાં લોકો મતદાન કરે અને આ જે પોતાનો પવિત્ર મત છે એક એવા વ્યક્તિને આપે કે 5 વર્ષનું આખું ચિત્રણ સામે રાખીને આપે. કારણ કે પ્રજાનો પૈસો વપરાવાનો છે. લોકપ્રતિનિધિ કઈ રીતે સરકારની તિજોરીમાંથી આવેલા નાણાં પ્રજા માટે વાપરે છે, આ તમામ જવાબદારી એ લોકપ્રતિનિધિ છે, પરંતુ એમાં ક્યાંક ભ્રષ્ટાચાર ન થાય એ જોવાની જવાબદારી આપણી એટલે કે પ્રજાની એટલે કે મતદારોની છે. ખાસ કરીને વાત કરશું આપણે નઈ દિશા નઈ સોચ જેનું સૂત્ર છે. આ સ્લોગન સાથે જનતા દળ યુનાઇટેડ અને એ જ પક્ષના ખાસ કરીને કચ્છ જિલ્લાના પ્રેસિડેન્ટ ચેરમેન શૈલેષભાઈ જોશી, ડૉક્ટર શૈલેષ તરીકે આપણે જાણીતા છે અને ડૉક્ટર શૈલેષભાઈ જોશી સમગ્ર કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે તો સેવા આપી રહ્યા છે, પરંતુ રાજકારણમાં શા માટે તેઓ સક્રિય થયા છે અને જનતા દળમાં રહીને ડૉક્ટર શૈલેષ જોશી શું કામ કરવા માંગે છે, કઈ જગ્યાએ પોતાના ઉમેદવારો અત્યારે ઊભા રાખ્યા છે, ઉમેદવારી નોંધાવી છે એમના ઉમેદવાર હોય, અને એનું ખાસ કરીને મૂળમાં કારણ શું છે, તો મળશું આપણે ડૉક્ટર શૈલેષ જોશી. અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એની અંદર જનતા દળની એક ભૂમિકા વોચડોગ તરીકે યાની કે સંત્રી તરીકેની રહેશે. અમે ભુજ નગરપાલિકાની અંદર 10 ઉમેદવારો અમારા ઊભા રાખેલ છે. ગાંધીધામ નગરપાલિકાની અંદર અમારા 5 ઉમેદવારો ઊભા રાખેલ છે. 3 અમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડીએ છીએ, 1 તાલુકા પંચાયતની ચૂંટણી લડીએ છીએ. એટલે અમે સત્તા માટે નથી લડતા એ નક્કી છે. અમે ભાજપ અને સત્તા બે ભલે પક્ષો વહેંચી લે, ભાજપ અથવા કોંગ્રેસ જેની પણ સત્તા આપે, અમે એમાં ચોકીદાર તરીકેનું કામગીરી બજાવશું. અમે લોકોના પૈસા લોકો માટે વપરાય, ક્યાં પૈસામાં ભ્રષ્ટાચારનો એક પણ પૈસો ન ખવાય એના માટે અમે વોચડોગની ભૂમિકા ભજવશું. અને અમારી પાર્ટીના કેન્ડિડેટો ચૂંટાશે તો એના માટે સતત કાર્યશીલ રહેશે એની આ સ્થળેથી હું આપને ખાતરી આપું છું. ઉમેદવારોમાં સામાન્ય પરિવારમાંથી ઉમેદવારો કોઈ પણ રાજકીય માણસોને લીધેલ નથી. અમે સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને બધાને લોકોની વચ્ચે જે રહેલા છે, સામાજિક રીતે લોકોના કામ કરતા હોય, સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય, એજ્યુકેટેડ હોય એવા લોકોને અમે લોકોની વચ્ચે લાવ્યા છીએ. અત્યારે અમારા બિહારની અંદર નીતિશ કુમારે જે રીતે આ લોકોને બ્રેક આપી દીધો છે અને આખા દેશના રાજકારણ ઉપર અસર પાડતો પરિબળ તરીકે જનતા દળ યુ ઉભરી આવ્યું છે, ત્યારે કચ્છની અંદર પણ લોકો ત્રીજા વિકલ્પ તરીકે અમને સ્વીકારતા થાય એના માટેની અમારી ભૂમિકાઓ રહેશે. અમે ત્રીજા વિકલ્પ આપવાની આગામી વિધાનસભાની ચૂંટણી સુધીમાં અમે એની તૈયારી માટે જમશું. અત્યારે અમે ફક્ત જેને કહેવાય કે બહુ ઓછા પ્રમાણમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ આવતી વિધાનસભાની ચૂંટણી સુધી અમે પક્ષનું નવી દિશા અને નવી સોચ લઈ અને લોકોની સમક્ષ જશું. અપીલ શું કરો છો અંતિમ પ્રશ્ન મતદારોને કે શા માટે જનતા દળને વોટ આપે લોકો? ભાજપે તો ભ્રષ્ટાચાર અને લોકોની કોઈ પણ દરકાર કરી નથી. જ્યારે કોંગ્રેસ પણ હજી વાયદાઓ જ આપવાના છે. કોંગ્રેસે આટલા વર્ષોનું શાસન કર્યું છે એટલે કોંગ્રેસ ઉપર તો પ્રજાને વિશ્વાસ નથી, ત્યારે ભાજપને અપનાવ્યો. પણ ભાજપને અપનાવ્યા પછી ભાજપમાંથી પણ એ લોકો ગળા સુધી આવી ગયેલા છે. લોકો બધા, હું જ્યાં જ્યાં પ્રચાર માટે જાઉં છું, જ્યાં જ્યાં લોકોનો સંપર્ક કરું છું, ત્યાંથી આ ટાઈપનો પ્રતિસાદ મળે છે. માટે અમે નવા લોકોને, જે બિન રાજકીય વ્યક્તિઓ છે એવા લોકોને તમારી વચ્ચે લઈ આવશું અને અમને જનતા દળ યુના તીરના નિશાનને મત આપીને લોકો અમને જીતાડે એના માટેનું અપીલ કરીશ. ગની અલી મામદ મારા,
મહેન્દ્રભાઈ ડુંગરશ્રી ઠક્કર, વસંતબેન ગોસ્વામી તેમજ સુધા અશ્વિન ગોર. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી વોટ આપીને વિજયી બનાવો. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્ષાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. રેલવેના મુસાફરો માટે વધુને વધુ સરળતા ઊભી કરવાના પ્રયાસ રૂપે હવે રેલવે દ્વારા ટિકિટ રદ કરવા માટે અલગ કાઉન્ટર ખોલવામાં આવી રહ્યા છે. રેલવેના અધિકારીઓએ સ્થિતિનો અભ્યાસ કરીને રિપોર્ટ આપી દીધા બાદ 1 ડિસેમ્બરથી તમામ રેલવે સ્ટેશન પર યુટીએસ અનરિઝર્વ ટિકિટ સિસ્ટમ કમ રિઝર્વેશન વિન્ડો ખોલવામાં આવશે, જ્યાં ટિકિટ રદ થઈ શકશે. આ સંબંધે રેલવે મંત્રાલયે દિશા નિર્દેશ જારી કરી દીધા છે. ગત 19મી નવેમ્બરથી રેલવે દ્વારા યાત્રાના નિયમોમાં ફેરફાર કરી દેવાયો છે. હવે કોઈ કારણોસર તમારી ટ્રેન છૂટી જાય તો ત્યારબાદ તેનું રિફંડ મળશે નહીં. કન્ફર્મ ટિકિટ હવે ટ્રેન છૂટી ગયાના 4 કલાક પહેલા સુધી જ રદ થશે, જ્યારે આરએસી વેઇટિંગ ટિકિટ અડધો કલાક પહેલા સુધી રદ થઈ શકશે. જે રેલવે સ્ટેશન પર કરંટ કાઉન્ટર ઉપલબ્ધ છે ત્યાં ટિકિટ રદ કરાવવી મુશ્કેલ નથી, પરંતુ જે રેલવે સ્ટેશન પર કરંટ કાઉન્ટર જ નથી ત્યાંના યાત્રિકો રાત્રિના સમયે ક્યાં ટિકિટ રદ કરાવે તેની કોઈ વ્યવસ્થા હતી નહીં. માટે હવે અલગ કાઉન્ટર ખોલીને યાત્રિકોને ભટકવું ન પડે તેવી વ્યવસ્થા 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. 1 ડિસેમ્બરે યુટીએસ કમ રિઝર્વેશન વિન્ડો ખોલવામાં આવશે, એટલે હવે મુસાફરો 24 કલાક પોતાનું રિફંડ પાછું લઈ શકશે. બીજી બાજુ રેલવે ભાડામાં છૂટછાટનો લાભ લેનારા શારીરિક રૂપથી ખોડખાપણવાળા લોકોને પણ મોટી રાહત મળવાની છે. કચ્છ જિલ્લા મતદારોને જાહેર અપીલ. પંકજભાઈ મહેતા, કચ્છ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપવા તેમજ જંગી બહુમતીથી વિજય બનાવવા તમામ મતદારોને જાહેર અપીલ કરું છું. મતદાન તારીખ 29/11/2015 રવિવાર. સમય સવારના 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં.
પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. મેગા સેલ વુડ સિટી ફર્નિચર શોરૂમનું રિનોવેશન કામ કરાવવાનું હોવાથી સ્ટોક ક્લિયરન્સ સેલ. હવે ક્વોલિટીનું ફર્નિચર મેળવો ઓફર પ્રાઇઝમાં. આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. માત્ર કચ્છ જ નહીં પરંતુ ભારતમાં જેને પવિત્ર સરોવર તરીકેનું સ્થાન મળ્યું છે અને જેમાં સ્નાન કર્યા વગર 4 ધામની યાત્રા પણ પૂર્ણ થતી નથી તેવી માન્યતા છે, તે નારાયણ સરોવર ખાતે કારતક માસના પ્રથમ 2 સપ્તાહમાં હજારો ભાવિકોએ સ્નાન કર્યું હતું. અસંખ્ય પરિવારોએ નારાયણ સરોવરના કાંઠે પોતાના પૈતૃક કાર્યો પણ સંપન્ન કર્યા હતા. છેલ્લા થોડા સમયથી જ જે ખાલીખમ હતું અને માત્ર કૂવાનો ઉપયોગ કરવો પડે છે. ઓગસ્ટમાં પડેલા પાછોતરા વરસાદને પગલે નારાયણ સરોવરમાં પાણી ભરાયું છે, જેનો આજની તારીખ સુધી ઉપયોગ યથાવતપણે ચાલુ રહ્યો છે. પૈતૃક કાર્ય માટે ચૈત્ર માસની જેમ કારતક માસનો મહિમા છે. કારતક સુદ સાતમ બાદ અહીંયા પૈતૃક કાર્યો માટે પરિવારો મોટી સંખ્યામાં આવ્યા હતા. નારાયણ બલી, નીલ અને સર્પણા સહિતની વિધિઓ અહીં ભૂદેવોએ કરાવી હતી. યજમાન પરિવારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નારાયણ સરોવરના કાંઠે રોજ 5 થી 10 જેટલા કે અમુક દિવસોએ તો આનાથી વધુ પરિવારો આવા પ્રકારની વિધિ કરાવી હતી. હજી પણ આ પ્રવાહ ચાલુ છે અને કારતક વદ અમાસ સુધી ભીડ રહેવાની છે. કેટલાક પરિવારો દ્વારા આ અંગે અગાઉથી ગોઠવણ કરાઈ હતી. અમુક પરિવારોએ પોતાના કૌટુંબિક ગૌરને સાથે લાવીને આ વિધિ કરાવી હતી. ગુજરાતમાં ચાંદોદ, પ્રભાસ પાટણ, ત્રિવેણી સંગમ અને સિદ્ધપુર પાટણ ખાતે આ પ્રકારની પૈતૃક ક્રિયા થાય છે. તેમ નારાયણ સરોવરનો પણ આ ક્ષેત્રમાં આગવો મહિમા છે. દીપાવલીના તહેવારો દરમિયાન તો લોકોએ મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાત લીધી હતી અને ભગવાન ત્રિવિક્રમરાયજીના દર્શન કરીને હજારો લોકો ધન્ય બન્યા હતા. નારાયણ સરોવર ખાતે અત્યારે જે સવલતો છે તેના કરતાં વધુ સગવડોની જરૂરત છે. ત્યાંની સ્થાનિક સમિતિ અને ટ્રસ્ટો તેનું કામ કરે જ છે, પણ હવે જ્યારે રાજ્ય સરકારે પણ નારાયણ સરોવર પર ધ્યાન આપવાની જરૂરત છે, તેને યાત્રાધામ તરીકે સત્તાવાર દરજ્જો આપી તે પ્રમાણેની સવલતો આપવાની જરૂરત છે. કચ્છ જિલ્લા મતદારોને જાહેર અપીલ. વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપવા તેમજ જંગી બહુમતીથી વિજય બનાવવા તમામ મતદારોને જાહેર અપીલ કરું છું. મતદાન તારીખ 29/11/2015 રવિવાર. સમય સવારના 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, LG, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર. LED, LCD, ફ્રિજ, AC, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. LED અને LCD નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર
એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. બંદરે શહેર માંડવીમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે, જેના નિરાકરણ માટે પોલીસ ઘટતું કરે તે જરૂરી છે. માંડવીના બીચ રોડ, લાયજા રોડ, સ્વામિનારાયણ મંદિર રોડ, ભીડ નાકા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા રહે છે. અવારનવાર રજૂઆતો છતાં નિરાકરણ કરાતું નથી. હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. વાહનોની કતારો લાગે છે, લોકો પરેશાન બને છે. ત્યારે પોલીસ જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ગોઠવે તે જરૂરી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જુદા જુદા વિસ્તારો માટે એસટી બસો ફાળવાઈ છે. કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ઈવીએમ મશીન લઈ જવા માટે તેમજ કર્મચારીઓને અવરજવર કરવા માટે ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમ દ્વારા 125 બસો ફાળવાઈ છે. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર સહિતના વિસ્તારોમાં એસટી બસો ફાળવાતા અનેક રૂટો રદ કરાયા હતા, જેને લઈને પ્રવાસીઓ રજડી પડ્યા હતા. કુંભાર ફકીર મહમદ રમજુભાઈ, મહેશ્વરી રાણભાઈ આત્મારામ, ભીલ નરેન્દ્ર મંજી, મેમણ નઝબાબાનું ઇમ્તિયાઝ. વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી વોટ આપીને વિજયી બનાવો. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે બાંધકામ કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. એક પક્ષે માલતી મંજીભાઈ, મનીષાબેન મારવાડા, કાંતાબેન મારવાડા અને અરવિંદ મારવાડાને મારવામાં આવ્યો હતો, જ્યારે સામા પક્ષે ગોમતીબેન અરજણ અને સામત ડાયા હરિજનને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવના પગલે એ ડિવિઝનમાં રોહિતભાઈ ભટ્ટ આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવે મિર્ઝાપર ગામમાં ચકચાર ફેલાવી દીધી છે.
ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા, લાઇબ્રેરી, પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે અને વિવિધ ફંક્શન્સ માટે છે મલ્ટીપર્પઝ હોલ, ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ માટે છે કોન્ફરન્સ રૂમ, ઇન્ડોર પ્લે એરિયા અને ટીનેજર્સ માટે છે ડિજિટલ ગેમિંગ ઝોન, જીમ અને સ્ટીમ સોના બાથ. સાઇટ એડ્રેસ અચીજા સિટી, 7 નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. ઈમેલ info@achijacity.com, www.achijacity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. ભુજ માંડવી માર્ગ પર આવેલા ખત્રી તળાવ નજીક અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ઇન્ડિકા કાર અને ટેમ્પા વચ્ચે ટક્કરમાં 2 વ્યક્તિઓની ઈજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી. આ ઘટનામાં આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારી વેબસાઇટ નોંધી લેશો www.maashapuranews.com.